હેલો ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આજે અમારે જવાનું છે ગોલોત્રા, મારા સાસુમાના પિયરે. ત્યાં જેમ છે તો અમારે ત્યાં જવાનું છે. તો આજે રવિને ઓફિસમાં રજા નહોતી, તો આજે હું, પપ્પા એન્ડ મમ્મી અને પછું બેબી અમે 4 જણા જઈએ છીએ રિક્ષા લઈને. તમે જોઈ શકો છો અમે રામાપીના મંદિરે પણ પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો પછું બેબીને ઊંઘ આવી હતી, તો પછું બેબી શાંતિથી સૂઈ ગયો છે. પછી અમે માણસા પણ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને અમે કલોલવાળા રોડ સાઈડ પર વળી ગયા છીએ. અને તમે જોઈ શકો છો આજે તો હું, પપ્પાને અમે બધા રિક્ષામાં જઈએ છીએ. ફાઇનલી અમે માણસાની બહાર પણ આવી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. પછું બેબીને રિક્ષામાં ઊંઘ આવી હતી, તો ફાઇનલી તે ઊંઘી ગયો છે. અને મારા સાસુમાં એને ધ્યાન રાખે છે અને ખોળામાં એની સાઈડમાં લઈ લીધો છે, ખોળાની બાજુમાં. અને હું એમનો જોડે બેઠી છું પછું બેબીના. અને મારા પપ્પા છે, મીન્સ કે મારા સસરા છે, એ આ રિક્ષા ચલાવે છે. અને ફાઇનલી અમે દેદુ ચોકડી પણ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. અને અમે દેદુ ચોકડીથી આગળ હવે વટાવી દીધું છે. તો અમે ફાઇનલી હવે ગોલોત્રા પણ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અમે ગોલોત્રા બસ સ્ટેશન આવી ગયા છીએ. અને અમે ગોલોત્રા હવે ગામમાં જવાનું છે, તો તમે બોર્ડ પણ જોઈ શકો છો ગોલોત્રા. અને અમે ગામમાં પણ હવે એન્ટર થઈ ગઈએ છીએ. ગોલોત્રાનો ગેટ પણ આવી ગયો છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને અમારે જ્યાં જેમ છે ત્યાં જવાનું છે. અમારા મમ્મી છે, એમના કાકાના છોકરાનો જેમ છે. તો અમે ગોલોત્રા આવ્યા છીએ એના માટે. અને ફાઇનલી અમે ત્યાં પહોંચી ગયા છીએ. અને પપ્પા ત્યાં રિક્ષા સાઈડ પાર્ક કરી છે. અને મારા સાસુમાને અમે બધા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આમના મારા મામીના ખોળામાં છે એ બેબીનું જેમ છે. ને ફાઇનલી અમે બધા શાંતિથી ત્યાં બેઠા હતા. અને પછું બેબી પણ ત્યાં રમતો હતો, તમે જોઈ શકો છો. અને હું પણ ત્યાં આમના બધાને જોડે થોડી વાર બેઠી. પછી અમે જમવા પણ બેસી ગયા ગઈશ, તમે જોઈ શકો છો. અને જમવા બેસી ગયા અને અમે જમી પણ લીધું બધાને. ફાઇનલી મારી બધી ફ્રેન્ડ પણ બની ગઈ હતી. અને હું, મારો સ્વભાવ જ એવો છે કે હું જ્યાં જાઉં ત્યાં ફ્રેન્ડ પણ બધાને જલ્દી બહુ બનાવી લઉં છું. અને ફાઇનલી પછી અમે ત્યાં મમ્મીને મૂકીને મૂન, પપ્પા અને પછું બેબી આવી ગયા, કેમ કે મારી સાસુમાને 2-3 દિવસ ત્યાં રહેવાનું હતું. તો અમે ત્યાં થોડી વાર બેઠ્યા, વાતો છીતો કરી. અને પછી ત્યાંથી અમે નીકળી ગયા. ફાઇનલી અમે ગોલોત્રાના બહાર પણ નીકળી ગયા, તમે જોઈ શકો છો. આ બસ સ્ટેશન આવી ગઈ છે ગોલોત્રાનું. અને હવે અમારે જવાનું છે માણસા. તો તમે જોઈ શકો છો અમે સોજા બસ સ્ટેશને આવી ગયા છીએ. અને અમે અમારી માણસા પહોંચવાની અમારી થોડી જ વાર છે. તો તમે જોઈ શકો છો અમે માણસા હવે પહોંચવાની થોડી જ વાર છે. અને અમે એન્ટર પણ થઈ ગયા છીએ માણસામાં. તો અમે થોડી વાર ત્યાં પાણીની બોટલ ને બધું લેવા માટે થોડી વાર ત્યાં ઊભા રહેતા ગાઈસ. પછી તમે જોઈ શકો છો અમે માણસા બજારમાંથી રિક્ષા લઈને નીકળ્યા હતા ગાઈસ, કેમ કે અમારી સબ્જીને બધું લેવાનું હતું. તો અમે સબ્જીને બધું લઈ લીધું. અને ફાઇનલી અમે પાંજરાપોળ પણ પહોંચી ગયા છીએ ગાઈસ, તો તમે જોઈ શકો છો. પછી અમે માણસા સિવિલ જોડે પણ આવી ગયા છીએ ગાઈસ, તો તમે જોઈ શકો છો. આ છે આપણા માણસાની સિવિલ. અને પછી અમે આવી ગયા મહાકાળી માતાના મંદિરે, વલ્લાવાળા. તો વલ્લાવાળા મહાકાળી મંદિરે ત્યાંથી નીકળી ગયા. અને મારા સસરા છે એ પછું બેબી માટે ચીકુ લેતા હતા, ત્યાંથી અમે નીકળી ગયા. અને પછી અમે આવી ગયા મકાખાડ. તો તમે જોઈ શકો છો આ રેલવેનું નવું બને છે. અને ત્યાંથી અમે નીકળી ગયા અને અમે આવી ગયા અંબુર વળાંક. તો આ છે અમારા અંબુર વળાંક છે. અને અમે ત્યાંથી હવે ઘર જોડે તરફ નીકળીશું. અને ફાઇનલી અમે આવી ગયા ઈશ્વરપુરા. તો તમે જોઈ શકો છો અમે ઈશ્વરપુરા આવી ગયા છીએ. અને હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ ગાઈસ ઈશ્વરપુરાથી. તો આ છે ઈશ્વરપુરાનું મંદિર. અને આ રામાપીરનું મંદિર. અને હું તમને આ રામાપીરનું મંદિર દરેક બ્લોગમાં બતાવું છું. અને ફાઇનલી આપણે આવી ગયા બસ સ્ટેશન જોડે. અને આ મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે. અને તમે જોઈ શકો છો ગાઈસ બપોરે તો કોઈ દેખાતું પણ નથી. અને આ છે સ્વામિનારાયણ મંદિર. અને આ છે આપણા મહાદેવનું મંદિર. ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ ગાઈસ. અને પછું બેબી સૂઈ ગયો તો રિક્ષામાં જ. પછી હું મારા એના બેડરૂમમાં સુવાડી દીધું, તમે જોઈ શકો છો. અને હું પણ મારા બેડરૂમમાં પછી આવી ગઈ. બધું કામ તો હું ઘરેથી કરીને ગઈ હતી ગાઈસ. તો પછી ફાઇનલી હું થાકી ગઈ, કપડાં ચેન્જ કરીને સૂઈ ગઈ. અને ફાઇનલી આપણી સાંજ પણ પડી ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને મારી રોજની ટેવ છે બારી જોડે બેસવાની ઉઠીને. તો ફાઇનલી હું બારી જોડે બેસી છું, પછી બેબી રમે છે. ચલો ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.